નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગુજરાતી માધ્યમની અંદર ગણિત વિષયની વાત કરીએ તો આપણે પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો આપણે અગાઉના વિડિયોની અંદર આની બેઝિક માહિતી મેળવી કે વ્યવહારુ જીવનમાં આ પ્રકરણને કેવી રીતના ઉપયોગિતા આપણને મળે છે, સાથે સાથે ત્રિકોણમિતિનો પણ શું ઉપયોગ છે, એના ગુણોત્તરોના આધારે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ગમે તે કોઈ પણ પાયાની બાબતો આના દ્વારા આપણે વ્યવહારુ જીવનમાં શોધી શકીએ છીએ. એની ડિસ્કસ આપણે અગાઉના વિડિયોમાં કરી. હવે એના દાખલાઓ વડે સમજીએ. ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 172 ઉપર આપણને જે ઉદાહરણ 1 આપ્યો છે એના વિશેની ચર્ચા કરી હતી. એનાથી આગળ ઉદાહરણ નંબર 2 એના વિશે આપણે અભ્યાસ કરીએ. તમે જોઈ શકો છો ઉદાહરણ નંબર 2 ટેક્સ્ટબુક ની અંદર રકમ વાંચશું, સાથે સાથે આની સમજૂતી મેળવતા જઈશું. એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. તમે જુઓ કે અહીંયા થાંભલા તરીકે એસી બતાવ્યો છે જેની ઊંચાઈ 5 મીટર છે. આ માટે તેને ટોચથી 1.3 મીટર નીચે, તમે જુઓ A થી B સુધી નીચે ઉતાર્યા છે અને જેની લંબાઈ 1.3 મીટર આકૃતિમાં દર્શાવી છે. એવી જ રીતે આ માટે તેને સમક્ષિતિજ રેખા સાથે, જો સમક્ષિતિજ રેખા એટલે કે CD એની સાથે 60 અંશના માપનો ખૂણો રહે તે રીતે એક નિસરણી થાંભલા સાથે ત્રાંસી ટેકવે છે. જો આ BD એક નિસરણી છે કે જેને થાંભલા AC સાથે ત્રાંસી ટેકવી છે અને એ નિસરણી સમક્ષિતિજ રેખા સાથે 60 અંશના ખૂણે ગોઠવેલી છે. તો નિસરણીની લંબાઈ કેટલી હશે? આપણે નિસરણી તરીકે BD લખ્યું છે, એ BD શોધવાના છે. સાથે સાથે એવું પૂછ્યું છે કે તદુપરાંત નિસરણીની થાંભલાના પાયાથી, થાંભલાનો પાયો એટલે AC, એ થાંભલાનો પાયો જે ખૂણો C બને છે ત્યાંથી વાત કરી છે કે થાંભલાના પાયાથી કેટલી દૂર રાખવી પડે. તો C થી D નું માપ પણ અહીંયા આપણે શોધવું પડે. થાંભલાનો પાયો એટલે C વિભાગ, બરાબર છે, જે C બિંદુ તરીકે દર્શાવ્યું છે, જે 90 ડિગ્રીનો ખૂણો છે. વિદ્યાર્થી મિત્રો, સમક્ષિતિજ એટલે જમીન, અને જમીન પર થાંભલો હંમેશા 90 ડિગ્રીના ખૂણે જ ગોઠવાયો હોય એવું આપણે ધારી લેવાનું છે દરેક દાખલાઓની અંદર. તો ખાસ તમે જુઓ, થાંભલો એક સમક્ષિતિજ રેખા કહેતા કે જમીન સાથે 90 ડિગ્રીના ખૂણે છે અને નિસરણી એ થાંભલાને ગોઠવી છે બિંદુ B સાથે, ત્યારે એક સમક્ષિતિજ રેખા અને નિસરણી વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો બને છે. આપણે સૌપ્રથમ દાખલાની અંદર એવું લખ્યું છે કે √3 બરાબર 1.73 લો, બરાબર છે. જ્યારે વર્ગમૂળ 3 ની કિંમત આપણને આપી હોય તો 1.73 મૂકવાના હોય છે. ઘણી વખત 22/7 એવી પણ કિંમતો મૂકવી પડે છે, બરાબર. જો આપણને સ્પેસિફાય કરેલું હોય કે 1.73 લો, ત્યારે જ તેનો ઉપયોગ કરવાનો રહે છે. આગળ જોઈએ, જે વિગત આપેલી છે એ વિગતને સૌપ્રથમ આપણે દર્શાવી દઈએ કે અહીંયા નિસરણી તરીકે BD જે આપણે શોધવાની છે, નિસરણીની લંબાઈ, થાંભલો તરીકે AC, તમે જુઓ થાંભલો AC જે 5 મીટર છે, આપણે એક રકમની અંદર આપેલું છે. નિસરણીની થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડે જે આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો અહીંયા આ થાંભલાનો પાયો અને ત્યાંથી જે આ નિસરણી છે એ કેટલી દૂર રાખવી પડે, તો CD નું માપ આપણે શોધવાનું છે. એટલે અહીંયા માટે પ્રશ્નાર્થ ચિહ્ન માપ મૂક્યો છે. આપણે શું શોધવાનું છે અને કઈ વિગતો આપેલી છે એ સૌપ્રથમ અહીંયા લખી, જેથી કરીને આપણે મેઈન ટાર્ગેટ કરી શકીએ કે કઈ વસ્તુ આપણે શોધવી પડશે. આકૃતિ પરથી BC બરાબર, તમે જુઓ આ BC બરાબર AC - AD, આખા થાંભલાની લંબાઈમાંથી જો હું આ BC
શોધવા હોય તો થાંભલો AC માંથી મારે આ AB ને દૂર કરવા પડે. AC 5 મીટર આપ્યા છે અને AB 1.3 અહીં આકૃતિમાં માપ દર્શાવ્યું છે. તો AB બરાબર 1.3 મીટર. 5 માંથી 1.3 જાય તો 3.7 વધે. તો BC બરાબર 3.7 મીટર આપણે માપ મેળવ્યું. કેમ જરૂરી છે BC નું માપ એ આગળ આવશે. હવે આપણે શોધવું છે નિસરણીની લંબાઈ. તમે જુઓ કે નિસરણીની લંબાઈ શોધવા માટે મેં જે 60 ડિગ્રીનો ખૂણો છે ત્યાંથી sin થીટાનો ઉપયોગ કરેલો છે, sin વિધેય ઉપયોગ કર્યો છે. આપણને ખબર છે sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા ખૂણો 60 અંશનો છે, સામેની બાજુ થાય BC. એટલા માટે મેં સૌપ્રથમ BC શોધ્યું. સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે BD. આપણને સામેની બાજુ મળી ગઈ છે 3.7 મીટર અને કર્ણ BD આપણે શોધવાનો છે. સાથે સાથે sin 60 અંશનું મૂલ્ય પણ ખબર છે, વર્ગમૂળ 3/2. એટલે અહીંયાથી કિંમત મૂકી વર્ગમૂળ 3/2. BC બરાબર 3.7 મીટર અને BD એવા ને એવા. બરાબર છે. કિંમતો ખાસ મૂકવાની, વ્યવસ્થિત રીતે જોઈને મૂકવાની. આમ sin 60 સાથે BC ની કિંમત મૂકી છે 3.7. હવે આપણે BD શોધવા છે. તો તમે જુઓ ઉપર BD બરાબર 3.7 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળ 3. અહીંયાથી પછી ઉપરની તરફ અહીંયા લખાણ લખેલું છે, ખાસ ધ્યાન રાખવાનું કે BD બરાબર 3.7 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળમાં 3. મેં પોઈન્ટ દૂર કર્યો છે એટલે 37/10 મૂક્યા ગુણ્યા 2 બનવા. વર્ગમૂળ 3 ની જગ્યાએ રકમમાં આપ્યું હતું કે 1.73 લો. તો 1.73 ને પોઈન્ટ દૂર કરી 173 અને છેદમાં 100 મૂકીએ. મેં ઉપરની તરફ મૂક્યું છે પણ ખબર છે છેદનો છેદ ઉપર જાય એવું આપણે રીતે સમજ્યા હતા. ઉપર 100 છે, નીચે 10 છે એટલે 1 0 કેન્સલ કરીએ તો 37 ગુણ્યા 2 એટલે 74 ભાગ્યા 173 ગુણ્યા 10 બરાબર છે. અહીંયાથી 10 વધ્યા છે એટલે ગુણ્યા 10. હવે 74 ના છેદમાં 173 તમે જોઈ શકો છો અંશ કરતા છેદ મોટો છે એટલે સ્વાભાવિક છે જેનો જવાબ આવશે એ 1 કરતા નાનો આવશે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, ભાગાકારના આ સામાન્ય નિયમો છે કે અંશ કરતા છેદ મોટો હોય તો જવાબ 1 કરતા નાનો. જો અંશ મોટો હોય છેદ કરતા તો 1 કરતા જવાબ મોટો આવે. બરાબર છે. એ નિયમને અનુસરીને 74/173 નો જવાબ મળે છે 0.4277 અને આ 10 છે એ અહીંયા મૂકેલા છે. આપણને એમ થાય કે આ ભાગાકાર કેવી રીતે કરવો. આ ભાગાકારનું ખાસ મહત્વ છે. કદાચ આટલી ગણતરી તમે કરી શકો પણ આ ભાગાકાર અલગ રીતે તમારે બતાવવો પડે. તમે જોઈ શકો છો અહીંયા જે ભાગાકાર છે મેં અહીંયા અલગથી આપણને દર્શાવ્યો છે. બરાબર, આપણને સ્પષ્ટ ખ્યાલ આવે એટલા માટે થોડું બોક્સ બનાવીએ જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય કે આની અંદર અનુક્રમે ભાગાકાર આપ્યો છે. જે ભાગાકાર અગાઉ ઘણા વિડિયોની અંદર ધોરણ 9 ની અંદર પણ આપણે શીખ્યા છે. બરાબર છે. ભાગાકારનો વિશેષ ઉલ્લેખ અહીંયા કરતો નથી. તમે ભાગાકારને ક્રમશઃ જોતા જવાનું અને સમજતા જવાનું. પરંતુ એટલું ધ્યાનમાં રાખો કે ભાગાકારની અંદર 0.4277 જે ભાગફળ મળે છે એ અહીંયા દર્શાવ્યું છે. બરાબર. સાથે સાથે ગુણાકારમાં 10 એવા બતાવ્યા છે. તો જો હું પોઈન્ટ કાપું તો 4.277 એવો જવાબ મળે. શું મળે છે? 4.277. એ શું છે તો કે આ BD નું મૂલ્ય છે. બરાબર. સાથે સાથે ભાગાકાર લખ્યો છે પણ જગ્યાને અનુલક્ષીને આપણે ધ્યાનમાં રાખજો કે આ BD નું માપ છે. અંતે BD એટલે કે નિસરણીની લંબાઈ શરૂઆતી એ નજીકતમ મૂલ્ય, આસન્ન મૂલ્ય તરીકે લખ્યું છે. BD બરાબર, ફરીથી કહું છું, નજીકતમ એટલે કે એની નજીકની કિંમત, આસન્ન એટલે નજીકની કિંમત એ આસન્ન મૂલ્ય 4.28 મીટર. જુઓ ત્રીજો આંકડો, પોઈન્ટ પછીનો પહેલો, બીજો અને ત્રીજો આંકડો જો 5 અથવા 5 કરતા
મોટા હોય તો એના આગળના આંકડાની અંદર 1 ઉમેરવા પડે. એટલા માટે આપણે 7 ની જગ્યાએ 8 કરીને 4.28 મીટર જે નિસરણીની લંબાઈ, નિસરણી એટલે કે બીડીની લંબાઈ આપણે બહુ સરસ પ્રશ્ન. હવે એનાથી આગળ જોઈએ. એવું કીધું છે કે નિસરણીને થાંભલાથી કેટલે દૂર ટેકવી હશે, આપણે સાથે સાથે એ પણ શોધવું છે. એટલા માટે આપણે સીડી શોધવાના છે. આપણને આકૃતિમાં જુઓ કે થાંભલો જે એસી બતાવ્યો છે એ એસી નો છેડો એટલે સી ભાગ અને નિસરણી જે જમીનના છેડે અડકે છે ડી ભાગ, એટલે આ સીડી નું માપ શોધવું છે. અહીંયા tan વિધેય આપેલો છે. તમે એના સિવાય cot વિધેય પણ વાપરી શકો છો અથવા અન્ય કોઈ વિધેય દ્વારા પણ આ સીડી શોધી શકો છો. જે પણ રીતે હોય અહીંયા tan વિધેય આપ્યો છે કેમ કે એની સામેની બાજુ અને પાછળની બાજુ આપણને ખ્યાલ છે. sin terms ની સામેની બાજુ એટલે BC અને પાછળની બાજુ એટલે CD. તમે આકૃતિમાં જુઓ તો આકૃતિ પરથી ખ્યાલ આવશે કે સામેની બાજુ એટલે BC અને પાછળની બાજુ એટલે CD. tan sin terms ની કિંમત મૂકી વર્ગમૂળમાં 3 BC ના છેદમાં આપ્યા છે CD. BC આપણને ખબર છે 3.7 અને છેદમાં CD શોધવા છે. સાથે સાથે વર્ગમૂળ 3 નું પણ કિંમત મૂકી આપી છે 1.73. તો જો CD ની કિંમત મારે શોધવી હોય તો 3.7 ના છેદમાં મારે 1.73 ને લાવવા પડે. કહેતા કે સૂત્રના કર્તાને CD તરીકે બતાવીએ તો આપણે CD બરાબર 37 ના છેદમાં 10 અને નીચે 173 ના અંશમાં મૂકીશું 100 0 0 કેન્સલ કરશું તો 37 ના છેદમાં 173 ગુણ્યા 10 એવું બનશે. ફરીથી કહું કે જ્યારે અંશ કરતા છેદ મોટો હોય તો જવાબ આપણને 0. સમથિંગ કહેતા કે 1 કરતા નાનો મળશે. એની સાથે 10 ગુણાકારમાં છે એટલે પોઈન્ટ કાપીએ તો જવાબ 2.138 એવું બનશે. અગાઉ વાત કરી હતી કે જો પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 અથવા 5 કરતા મોટો હોય તો એનાથી આગળની કિંમતમાં 1 ઉમેરી દેવામાં આવે. પોઈન્ટ પછી ત્રીજા નંબરનો આંકડો 5 અથવા 5 કરતા મોટો હોય તો એનાથી આગળની કિંમતમાં 1 ઉમેરો કરવામાં આવે. તેથી CD બરાબર નજીકતમ મૂલ્યને એને આ રીતના દર્શાવ્યું છે. CD બરાબર 2.14 મીટર એ આપણને જવાબ મળે છે. આ CD શું છે તો કે નિસરણીને થાંભલાથી કેટલે દૂર નિસરણી થાંભલાનો છેડો અને નિસરણીનો ભાગ D કેટલાથી અંતર છે એના વિશેની જે વાત હતી. જે આપણે નિસરણીને થાંભલાના પાયાથી કેટલી દૂર રાખવી પડે એ તરીકે તમને લખીને પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો છે. જુઓ નિસરણીને થાંભલાના પાયાથી કેટલી દૂર રાખવી પડે એટલે કે CD આપણે જે શોધ્યા જેનો જવાબ મળ્યો 2.14. ફરીથી બીજો એક પ્રશ્ન જોઈએ. સાથે સાથે મેં અગાઉ પણ તમને વાત કરી હતી કે દાખલાને કેવી રીતના ગણવા. અહીંયા મુદ્દાઓ લખેલા છે, તમે વ્યવસ્થિત રીતે સમજી શકો છો. સૌપ્રથમ એની આકૃતિ વિશેનો ખ્યાલ મેળવવાનો. આકૃતિ આવ્યા પછી તેમની સમજૂતી જે આપણને દાખલામાં જણાવી હોય એ સમજૂતી લખવાની હોય છે. સાથે સાથે જે આપેલા માપ હોય એની યાદી બનાવવાની. અજ્ઞાત માપની ધારણા કહેતા કે અજ્ઞાત માપ કેવી રીતના શોધી શકાય એના વિશે આપણે ધારી લેવાનું છે. એને સાથે સાથે લખીને પ્રશ્નાર્થ ચિહ્ન બનાવવાનું એટલે આપણને ખ્યાલ આવે કે કઈ વસ્તુ શોધવાની છે. અને છેલ્લે દાખલાની ગણતરી સ્વરૂપે ત્રિકોણમિતીય ગુણોત્તરો વડે તમે એની ગણતરી કરો. સાથે સાથે કયા ગુણોત્તરનો ઉપયોગથી આપણને જવાબ સરળ બનશે એ પણ ધ્યાનમાં લેવાનું. ચલો બીજો એક દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 3 ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 174 ઉપર કે 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક તમે જુઓ છો કે આ 1.5 મીટર વાળું નિરીક્ષક છે. બરાબર છે. એક ચીમનીથી 28.2 મીટર દૂર ઊભેલ છે. બરાબર. તો એક અહીંયા ઊભું છે. કેટલું દૂર છે? 28.5 મીટર. બરાબર. અહીંયા દર્શાવી દઈએ
28.5 મીટર. એટલા દૂર એક ચીમની છે, ચીમની તરીકે AB દર્શાવ્યા છે. તેની આંખથી ચીમનીના ટોચના ઉત્સેદ કોણનું માપ 45 અંશ છે. વ્યક્તિ ઊભો હોય, એની સમક્ષિતિજ કહેતા કે ક્ષૈતિજ રેખા હોય, તમે જોઈ શકો છો આ વ્યક્તિ જે 1.5 મીટરનો છે એ નિરીક્ષકની આંખની ક્ષૈતિજ રેખા એટલે આ સમક્ષિતિજ રેખા કહેતા કે ક્ષૈતિજ રેખા એ ઉપરની તરફ ચીમનીને જુએ છે. તેનો ઉત્સેદ કોણ એવું વાપરે છે શબ્દ ઉત્સેદ કોણ એટલે ઉપરની તરફ નજર હશે, કેમ કે ખૂણો ઉત્સેદ કોણની અંદર ઉપરની તરફ બને છે એટલે 45 અંશ. અને આ છે ચીમનીની ટોચ. જે ઉત્સેદ કોણનું માપ 45 અંશ હોય તો ચીમનીની ઊંચાઈ કેટલી હશે? આ ચીમની કહેતા કે AB ની ઊંચાઈ કેટલી હશે આપણે શોધવાનું છે. તમે જુઓ આકૃતિમાં AB બરાબર ચીમની તરીકે મેં પ્રશ્નાર્થ ચિહ્ન પૂછ્યો છે કે ચીમનીની ઊંચાઈ કેટલી છે શોધવાનું છે. CD આપેલા છે. CD એટલે કે નિરીક્ષકની ઊંચાઈ 1.5 મીટર. BC આકૃતિમાં જુઓ જેટલું BC નું માપ હશે એટલું જ DE એનું માપ હશે. તો BC બરાબર 28.5. એવી જ રીતે ED એ પણ 28.5 મળશે. આપણે સાથે સાથે અહીંયા પણ લખતા જઈએ. હવે ચીમનીની ઊંચાઈ શોધવી છે આપણને ખબર છે AB. AB બરાબર અહીંયા AE + ED શું થાય? AE + ED. AE એવા એવા EB E થી B જે આ માપ છે એ જ આ માપ છે. તમે જોઈ શકો છો કેમ આવું છે તો કે આને એક લંબચોરસ તમે વિચારો, બરાબર છે. એક લંબચોરસ તરીકે તમે વિચારો તો લંબચોરસની સામસામેની બાજુઓની બે જોડે B સરખી મળે તો ED ની જગ્યાએ DC આપણને 1.5 મીટર છે. તો AB બરાબર AE + 1.5. હવે આ ચીમનીની ઊંચાઈ શોધવા AE શોધવા છે. શું શોધવા છે? AE. તો AE શોધવા માટે ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે tan નો ઉપયોગ કર્યો છે. tan 45 અંશ બરાબર AE ના છેદમાં ED. શું કીધું છે? AE ના છેદમાં ED. આપણને ખબર છે tan 45 અંશ એટલે 1 અને ED બરાબર BC. બરાબર છે. ED બરાબર BC. ED અને BC. BC નું માપ 28.5 બરાબર છે જે આપણને અહીંયા આપ્યું છે. જો 28.5 છેદમાંથી અહીંયા એક સાથે ગુણો તો આપણને AE મળશે. તો AE બરાબર 28.5 મીટર. આ એની કિંમત AB માં મૂકીએ તો ટોટલ આ ચીમનીની ઊંચાઈ આપણને AB મળી જાય. તો AB બરાબર AE + 1.5 એટલે કે 28.5 + 1.5 28 ને 29 આ 0.5 એટલે 1 29 ને 30 આમ ચીમનીની ઊંચાઈ 30 મીટર એવો આપણને જવાબ મળ્યો. બહુ સરસ દાખલો. સામાન્ય રીતે ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરવાનો હોય છે જ્યારે ગણતરી કરવાની હોય છે ત્યારે, પણ એમાં કયો વિધેય વાપરીએ એનો પણ સાથે સાથે ખ્યાલ રાખતો જવાનો છે. બરાબર. ફરીથી જે કોઈ દાખલો હોય એના માહિતી મુજબ આકૃતિ દોરવાની, આકૃતિમાં માપ દર્શાવવાના, જે શોધવાના છે એની ધારવાની અને ત્રિકોણમિતીય ગુણોત્તર વડે એની ગણતરી કરીએ તો આપણને આ દાખલાઓ વ્યવસ્થિત રીતે ગણતરી કરીને જવાબ મેળવી શકીએ છીએ. ઓકે, ચલો, થેન્ક યુ.